સ્ટાર્ટ કરીએ તો આપણે હવે ગયા લેક્ચર સુધી આપણે ક્યાં સુધી જોયું હતું તો ગયા લેક્ચર સુધી આપણે જોયું હતું જે સૂત્ર હતું નિયત સંબંધ રેખાનું પહેલું સૂત્ર હતું ત્યાં સુધી આપણે ચેક કર્યું હતું બરાબર ત્યાં સુધી આપણે સમજ્યા હતા આજે આગળ નિયત સંબંધ રેખાના સ્વાધ્યાય 3.1 ના દાખલાઓ વિશે વાત કરવાની છે તો સ્ટાર્ટ કરીએ તો સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 1 થી આપણે જોવાનું છે તો પહેલો જ દાખલો આપણને કંઈક આવો આપ્યો છે અંદર ધ્યાન આપો તો એક વસ્તુના ભાવ અને તેની માંગ આપેલી છે વસ્તુના શું આપ્યા છે ભાવ અને તેની માંગ અને તેના પરથી નિયત સંબંધ રેખા મેળવવાની છે અને સાથે જ્યારે ભાવ 20 રૂપિયા હોય તો માંગનું અનુમાન મેળવવાનું છે આ બે વસ્તુ આપણને અંદર મેળવવાનું કહ્યું છે તો શરૂઆત કરીએ છીએ આપણે અહીંયા લખી નાખ્યા તો સ્વાધ્યાય 3.1 ભાવને આપણે x લઈશું માંગને આપણે y લઈશું તો ભાવની વાત કરીએ તો 12 14 15 16 18 21 અને માંગની વાત કરીએ તો 18 12 10 8 7 5 તો ટોટલ કરો બંનેનું ટોટલ કરીએ તો જો પહેલાનું ટોટલ કેટલું થાય છે તો કે પહેલાનું ટોટલ થશે 96 ભાવનું ટોટલ કેટલું થાય છે 96 જ્યારે માંગનું ટોટલ થાય છે 60 તો આપણે અહીંયા x બાર અને y બાર પહેલા મેળવવો પડશે તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n 96 ભાગ્યા 6 બરાબર 16 રૂપિયા આ આપણને મળ્યો ભાવનો મધ્યક y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 60 ભાગ્યા 6 બરાબર 10 પછી 100 એકમ આપ્યા છે 10 પછી શું આપ્યું છે 100 એકમ તો આપણે વ્યવસ્થિત લખીએ તો y બાર બરાબર 10 100 એકમ તો બંને પૂર્ણાંક મળે છે એટલે આપણે શું મેળવશું તો કે x માઇનસ x બાર મેળવશું અને y માઇનસ y બાર મેળવશું તો 12 માઇનસ 16 એટલે -4 14 માઇનસ 16 એટલે -2 15 માઇનસ 16 એટલે -1 16 માઇનસ 16 એટલે 0 18 માઇનસ 16 એટલે 2 અને 21 માઇનસ 16 એટલે 5 તો આનું આપણે ટોટલ કરી લઈએ તો ટોટલ કેટલું થઈ જશે 0 ત્યારબાદ 18 માઇનસ 10 એટલે 8 12 માઇનસ 10 એટલે 2 10 માઇનસ 10 એટલે 0 8 માઇનસ 10 એટલે -2 7 માઇનસ 10 એટલે -3 5 માઇનસ 10 એટલે -5 તો ટોટલ થઈ ગયું 0 હવે આ બેયનો ગુણાકાર કરીએ તો -32 -4 0 0 -6 -25 આપણે જેમ સહસંબંધની રીતમાં કરતા હતા એવી જ રીતે નિયત સંબંધની રીત પણ આવે છે તો આનો આપણે ટોટલ કરી નાખીએ તો ટોટલ થશે -67 હવે આપણે ફક્ત x માઇનસ x બાર નો સ્ક્વેર જ મેળવવાનો છે કારણ કે સહસંબંધમાં આપણે y માઇનસ y બાર નો સ્ક્વેર કરતા હતા પણ અહીંયા એ મેળવવાની જરૂર નથી એટલે 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 ટોટલ કરી નાખીએ તો આનું ટોટલ આપણને મળવા પાત્ર થાય છે 50 હવે આપણે આગળ બી મેળવીએ કારણ કે નિયત સંબંધાંક મેળવવો સૌથી જરૂરી છે તો બી બરાબર સિગ્મા x માઇનસ x બાર
વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર બરાબર -67 છેદમાં 50 અને -67 ના છેદમાં આપણે 50 કરી લઈએ તો કેટલા થશે? તો કે -67 ના છેદમાં આપણે 50 કરીએ તો -1.34 -1.34 આ મેળો બી. હજુ આપણે મેળવવાનો છે એ. તો એ બરાબર આપણું સૂત્ર હતું વાય બાર માઇનસ બી એક્સ બાર, જ્યાં વાય બાર હતો 10, બી આપણને મળ્યો -1.34 ગુણ્યા એક્સ બાર હતો 16. તો -1.34 ગુણ્યા 16 કરીએ તો -21.44 અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +21.44. તો એ બરાબર 31.44. એ બરાબર શું આવશે? 31.44. ત્યારબાદ હવે લખવાનું, જો જે માંગ્યું છે એ જ લખવાનું. તો ઉપર માંગ્યું છે માંગ. માંગ આપણી શું હતી? વાય ની ભાવ એક્સ પરની નિયત સંબંધ રેખા. માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા. તો a પ્લસ બી એક્સ, એ બરાબર 31.44, બી બરાબર -1.34 એક્સ. તો પ્લસ માઇનસ માઇનસ એટલે 31.44 માઇનસ 1.34 એક્સ. આ આપણને મળી ગયું માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા. હજુ આપણને કીધું છે જ્યારે ભાવ એક્સ બરાબર કેટલા હોય? તો કે એક્સ બરાબર 20 રૂપિયા હોય તો માંગ વાય બરાબર કેટલા? તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 31.44 માઇનસ 1.34 એક્સ. તો 31.44 માઇનસ 1.34 ગુણ્યા 20. તો 31.44 માઇનસ 1.34 ગુણ્યા 20 એટલે 26.8 બરાબર 4.64 100 એકમ. કારણ કે આપણને માંગ શેમાં આપી છે? 100 એકમમાં. એટલે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 4.64 એકમ. નેક્સ્ટ બીજો દાખલાની આપણે વાત કરીએ તો જો એમાં કાર આપી છે. કાર 1 થી 6, 1 2 3 4 5 6 નીચે કુલ. બીજું આપ્યું છે સમય એક્સ 3 1 2 2 5 3. એક જ મિનિટ. આ દાખલો આપણે ગણીએ ને પહેલા એક સૂત્ર સમજવાનું છે. આ દાખલો આપણે ગણીએ ને પહેલા એક સૂત્ર સમજવાનું છે. એટલે દાખલો પછી ગણશું, પહેલા સૂત્ર સમજીએ.
તો બી મેળવવાનું નવું સૂત્ર, બી મેળવવાનું એક નવું સૂત્ર છે. અહીંયા ધ્યાન આપો, બી મેળવવાનું સૂત્ર, તો એમાં આપણે જોવાનું બી મેળવવા માટે જ્યારે મધ્યક કેવા આપ્યા હોય, જ્યારે મધ્યક દશાંશમાં આપેલ હોય, દશાંશ એટલે પોઈન્ટમાં, પરંતુ અવલોકનો નાના હોય, અવલોકનો નાના આપેલ હોય, ત્યારે ત્યારે બી મેળવવાનું સૂત્ર, બી મેળવવાનું સૂત્ર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય, જે આપણે સહસંબંધમાં જોતા હતા એ જ રીતે, પણ છેદમાં ફક્ત એક્સ વાળું પદ, એટલે n સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર, n સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. બીજી બાબત અહીંયા ખાસ જે ધ્યાન રાખવાની છે, એ મેળવવાનું સૂત્ર બદલતું નથી, એ બરાબર તો એ જ સૂત્ર રહેશે, વાય બાર માઇનસ બી એક્સ બાર, અને નિયત સંબંધ મોડેલ પણ બદલતું નથી. ફક્ત એક જ સૂત્ર ઉપરથી આપણે બીજો દાખલો ગણશું. તો કાર લખીએ તો કાર 1 2 3 4 5 6, નીચે લખશું કુલ. જ્યારે સમય એક્સ લખીએ તો 3 1 2 2 5 3 ટોટલ 16, અને નિભાવ ખર્ચ વાય લખીએ તો 10 5 8 7 13 8, ટોટલ કરીએ તો આનું ટોટલ આપણને મળે છે 51. તો હવે આના બેના મધ્યક મેળવી લઈએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં n બરાબર 16 ભાગ્યા 6 બરાબર 2.67 વર્ષ. એક્સ બાર બરાબર 2.67 વર્ષ. વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં n 51 ભાગ્યા 6, તો વાય બાર બરાબર 8.5. હવે જો નિભાવ ખર્ચ 1000 રૂપિયામાં આપ્યો છે, એટલે 1000 રૂપિયા, 8.5 હજાર રૂપિયા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એક્સ વાય કરીશું. તો 30 5 8 ગુણ્યા 2 16, 7 ગુણ્યા 2 14, 13 ગુણ્યા 5 65, 8 ગુણ્યા 3 24. તો ટોટલ આપણે કરી લઈએ તો 30 વત્તા 5 વત્તા 16 વત્તા 14 વત્તા 65 વત્તા 24, એટલે 154. 154. અને જો વાય એક્સ બાર ની વાત કરીએ તો 9 1 4 4 25 9, તો ટોટલ આપણે વાત કરીએ તો 52. ટોટલ કેટલું થશે? 52. તો હવે આપણે સૂત્ર મૂકીને દાખલો ગણીએ તો બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં n ગુણ્યા સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. n કેટલા આવશે? તો કે n આવશે 6 ગુણ્યા સિગ્મા એક્સ વાય આવશે 154 માઇનસ 16 ગુણ્યા 51 છેદમાં 6 ગુણ્યા સિગ્મા એક્સ નો સ્ક્વેર આવશે 52 માઇનસ 16 નો સ્ક્વેર. તો 6 ગુણ્યા 154 એટલે 924
માઇનસ 816 છેદમાં 6 ગુણ્યા 52 એટલે 312 માઇનસ 256. તો 924 માઇનસ 816 એટલે 108 છેદમાં 56. તો બી બરાબર 1.13. બી બરાબર કેટલા થઈ ગયા? 1.13. ત્યારબાદ આપણે આગળ એ મેળવવાનું છે. એ મેળવીએ તો 1.13 નહીં, 1.93, સોરી, 1.93. હવે બી એ મેળવીએ તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણી પાસે હતો 8.5 માઇનસ બી 1.93, એક્સ બાર હતો 2.67. 2.67 આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આગળ જો આપણે મેળવાતા ત્યાં, બરોબર. ત્યારબાદ લખીએ તો 8.5 માઇનસ 1.93 ગુણ્યા 2.67 બરાબર 5.15. અને એની બાદબાકી કરી નાખીએ તો એ બરાબર 3.35. એ બરાબર 3.35. તો આપણને શું કહ્યું છે? તો કે કાર વપરાશ સમય એક્સ ની નિભાવ ખર્ચ વાય પરની નિયત સંબંધ રેખા. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 3.35 પ્લસ 1.93x. 3.35 પ્લસ 1.93x. હવે આપણે જે જોવાનું છે, શું જોવાનું છે? તો જો હજી આગળ આપ્યું છે કે જ્યારે અનુમાન મેળવવાનું છે કે જ્યારે સમય x બરાબર 5 વર્ષ હોય તો નિભાવ ખર્ચ y બરાબર કેટલા? તો આપણું સૂત્ર y કેપ બરાબર 3.35 પ્લસ 1.93x. તો y કેપ બરાબર 3.35 પ્લસ 1.93 ગુણ્યા 5. અને 1.93 ગુણ્યા 5 કરો એટલે 9.65. તો 3.35 વત્તા 9.65 બંનેનું ટોટલ કરીએ તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 13. હવે જો અહીંયા ધ્યાન આપો, આપણને બે વસ્તુ પૂછી છે. શું પૂછ્યું છે? તો કે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય તો અવલોકિત કિંમત કેટલી થાય? એટલે કાર વપરાશનો સમય આપણને ત્રુટી મેળવવાનું કહ્યું છે. વપરાશ સમય x બરાબર 5 વર્ષ હોય તો નિભાવ ખર્ચની અવલોકિત કિંમત y એ અંદર આપેલી હશે. જ્યાં x 5 આપેલા હોય ને એની સામે y આપેલી હોય લેવાની. તો જો x 5 હોય ને ત્યારે y કેટલા છે? 13,000 રૂપિયા. અહીંયા પણ આપણે એક એક્ઝામ્પલમાં લખતા ભૂલી ગયા. અહીંયા અનુમાન કરીએ ત્યાં પણ લખવાનું 1000 રૂપિયા. કારણ કે અહીંયા 1000 રૂપિયામાં આપણને માહિતી આપેલી છે. એટલે 1000 રૂપિયા. અહીંયા અવલોકિત કિંમત. હવે અનુમાનિત કિંમતની વાત કરીએ તો અનુમાનિત કિંમત
વાય કેપ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 13,000 રૂપિયા. બે 13,000 રૂપિયા. કેવી રીતે ખબર પડે? તો જો અંદર ધ્યાન આપો, જ્યાં રકમ આપી હતી ત્યાં જવાનું. જો અહીંયા x બરાબર 5 હતા તો એની સામેની y ની કિંમત કેટલી આપી હતી? 13. તમારે જે ત્રુટી મેળવવાની હશે ને x માં આપેલું જ હશે અને એની સામેની જ y ની કિંમત લેવાની થાય. તો e બરાબર y માઇનસ y કેપ, y બરાબર 13, y કેપ બરાબર 13, તો e બરાબર 13 માઇનસ 13 એટલે 0. e બરાબર 13 માઇનસ 13 બરાબર 0. ઓકે, નેક્સ્ટ દાખલામાં જઈએ. દાખલા નંબર 3 માં ધ્યાન આપો. સરેરાશ વરસાદ આપ્યો છે અને પાક આપ્યો છે. તો વરસાદની વાત કરીએ તો 25, 32, 38, 29, 31. પાકની વાત કરીએ તો 84, 90, 95, 88, 3. તો ટોટલ કરીએ તો આ સાઈડનું ટોટલ થશે 155, સામેનું ટોટલ મેળવીએ 84 વત્તા 90 વત્તા 95 વત્તા 88 વત્તા 93 બરાબર 450. તો x બાર મેળવીએ તો સિગ્મા x ના છેદમાં n 155 ભાગ્યા 5 બરાબર 31. વરસાદ શેમાં આપ્યો છે? સેન્ટીમીટરમાં. એટલે x બાર બરાબર 31 સેન્ટીમીટર. જ્યારે y બારની વાત કરીએ તો સિગ્મા y ના છેદમાં n બરાબર 450 ભાગ્યા 5 એટલે 90 ટન. પાક શેમાં આવશે? 90 ટન. તો આપણને x બાર અને y બાર બંને મળી ગયા, બંને પૂર્ણાંક મળ્યા છે. તો આપણે શું મેળવવાનું થશે? તો કે બંને પૂર્ણાંક મળે છે એટલા માટે થઈને આપણે x માઇનસ x બાર અને y માઇનસ y બાર વાળી રીત કરવાની થશે. ત્યાર પછી બંનેનો ગુણાકાર. ત્યાર પછી x માઇનસ x બાર નો સ્ક્વેર. તો 25 માઇનસ 31 એટલે કેટલા થશે? -6. -6. 32 માઇનસ 31 એટલે 3, સોરી 1. 38 માઇનસ 31 એટલે 7. 29 માઇનસ 31 એટલે -2 અને 31 માઇનસ 31 એટલે 0. તો ટોટલ આપણને મળશે અહીંયા 0. y માઇનસ y કેપની વાત કરીએ તો 84 માઇનસ 90 એટલે -6. 90 માઇનસ 90 એટલે 0. 95 માઇનસ 90 એટલે 5. 88 માઇનસ 90 એટલે -2 અને 93 માઇનસ 90 એટલે 3. તો 36, 0, 35, 4, 0. ટોટલ અહીંયા થઈ ગયું 95. 6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 4, 0 નો વર્ગ 0. ટોટલ થઈ ગયું 90. તો જો અહીંયા આપણે લખીએ તો b બરાબર સિગ્મા x માઇનસ x બાર
વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર 75 ભાગ્યા 90 અને 75 ભાગ્યા 90 કરીએ એટલે કેટલા થશે? તો કે બી બરાબર 0.83. આ આપણને બી મળી ગયું. હવે આપણે એ મેળવીએ છીએ તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર હતો 90 માઇનસ 0.83 ગુણ્યા 31. તો 90 માઇનસ 26 સોરી 0.83 ગુણ્યા 31 કરીએ એટલે 25.83 25.83 બરોબર. અને 73 સોરી 83 ની 73 અને 25.73 આપણે બાદ કરી દઈએ તો એ બરાબર 64.27. એ બરાબર 64.27. તો નિયત સંબંધ રેખા જ આપણને મેળવવાની કહી છે. શું કહ્યું છે? તો કે પાકની ઉત્પાદન પરની નિયત સંબંધ રેખા તો y cap is a plus bx. y cap બરાબર 64.27 પ્લસ 0.83x. હજુ આપણને એક વસ્તુ મેળવવાનું કહ્યું છે. શું કહ્યું છે? ધ્યાન આપો તો આપણને કહ્યું છે પાકના ઉત્પાદનની વરસાદ પરની છે. સોરી, પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા. પાકના ઉત્પાદનની વરસાદ પર. તો વરસાદ x બરાબર 35 સેમી હોય તો પાકનું ઉત્પાદન y બરાબર કેટલા? તો y કેપ ની જો આપણે વાત કરીએ તો y કેપ બરાબર શું આવશે? તો કે y કેપ બરાબર 64.27 પ્લસ 0.83x. તો 64.27 પ્લસ 0.83 ગુણ્યા 35. તો 64.27 પ્લસ 0.83 ગુણ્યા 35 બરાબર 29.05. અને 29.05 કરીએ અને ટોટલ કરીએ તો 93.32 ટન. પાકનું ઉત્પાદન શેમાં આપ્યું છે? ટનમાં. પાકનું ઉત્પાદન શેમાં આપ્યું છે? ટનમાં. તો અહીંયા આપણે લખશું ટન. વાય કેપ. નીચે તમે એક વાક્યમાં તમારો આન્સર આપી શકો છો કે જ્યારે શું કહેવાય કે જ્યારે વરસાદ 35 સેન્ટીમીટર હોય ત્યારે પાકનું ઉત્પાદન 93.32 ટન થાય છે. બીજું, આવો દાખલો હોય ને એમાં આપણે ત્રુટી મેળવી શકતા નથી. કારણ તો જો અહીંયા 35 ની x માં ક્યાંય કિંમત આપેલી નથી. જેની ત્રુટી મેળવવી એ કિંમત x માં આવી જાય તો જ એની સામેની કિંમત આપણા માટે અવલોકિત કિંમત બને. એટલે આવા દાખલામાં આપણે ત્રુટી મેળવી શકતા નથી. તો હવે હોમવર્કમાં ધ્યાન આપો. તો જો હોમવર્કમાં સ્વાધ્યાય 3 માં સ્વાધ્યાય 3
સેક્શન ઈ એનો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ગણવાના છે. બંને પેજ નંબર 153 પર આપેલા છે. આ 2 દાખલા તમારા આજના હોમવર્કમાં છે. આપણે એક દાખલો બાકી રહ્યો છે, આવતા લેક્ચરમાં જોઈ લેશું.